મંત્રી બચુ ખાબડ સતત બીજી કેબિનેટ બેઠકમાં ગેરહાજર રહ્યા છે। મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ કરાઈ છે। ત્યારે પુત્રોની ધરપકડ બાદ મંત્રીની સચિવાલયમાં ગેરહાજરી સૂચક માનવામાં આવી રહી છે। છેલ્લા 2 અઠવાડિયાથી મંત્રી મંત્રાલયમાં દેખાયા નથી। દાહોદમાં કાર્યક્રમમાં પણ મંત્રી બચુ ખાબડને દૂર રાખવામાં આવ્યા હતા। મનરેગા કૌભાંડમાં તેમના બંને દીકરાઓના નામ સામે આવતા હવે અનેક તર્ક વિતર્ક તેમની ગેરહાજરીના કારણે સર્જાઈ રહ્યા છે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓ એટલે કે બળવંત ખાબડ અને કિરણ ખાબડના નામ સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ અને બંનેની ધરપકડ કરવામાં આવી છે। બંને અત્યારે જેલ હવાલે છે। જો કે આ ઘટના પછીથી રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ છે તે સતત ગાંધીનગર પોતાની ઓફિસ અને કેબિનેટ બેઠકમાં ગેરહાજર જોવા મળ્યા છે। ગત કેબિનેટ બેઠકમાં પણ તેઓ હાજર નહોતા। આજે કેબિનેટ બેઠકમાં પણ હાજર નથી। આ ઉપરાંત દાહોદ ખાતે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં પણ એમની ગેરહાજરી હતી। અન્ય મંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્યો હાજર હતા, પરંતુ બચુ ખાબડ જ આ કાર્યક્રમમાં હાજર નહોતા। આજે પણ તમામ કાર્યક્રમો પૂર્ણ થઈ ચૂક્યા હોવાના છતાં કેબિનેટ બેઠકમાં તેઓ હાજર નથી। બંને સંતાનોના આ કરતૂતોના કારણે મંત્રી કદાચ બચતા ફરતા હોય તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।